હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા। આપણે જો ભાવનગર શહેર બ્લોક ચાલુ કરી દીધો છે અને દિવસના 9 વાગ્યા છે અને આપણે બ્લોક ચાલુ કરી દીધો છે। ભાવનગરના નજારાની વાત કરવી તો કેવો સરસ છે। જો તડકો મસ્ત નીકળ્યો છે અને આ બાજુ જો લીલું લીલું સમ છે અને જો કુંડામાં પાણી નથી તો આપણે કુંડામાં પાણી નાખી દઈશું। જો કુંડામાં પાણી નથી તો આપણે કુંડામાં પાણી નાખી દઈશું। જો આપણે કુંડામાં પાણી ભરી મૂકી દીધું છે। આપણે અહીંયા ઉપર અગાસી ઉપર ખિસકોલ્યું કે ચકલા પાણી પીવા આવે તો પાણી પી લે, તો આપણે જો પાણી ભરી લીધું છે અને હવે આપણે ટાંકો બંધ કરી દેવી। અને જો આજે આપણે બહાર જવાના છીએ એટલે બહાર જવાની તૈયારી કરશું। આપણે જો આજ પેકિંગ કરવાનું છે અને આજે આપણે પેકિંગ કરી નાખશું। આજે આપણે રાતે બહાર નીકળવાના છીએ। આજે રાતે 12 વાગે આપણે બહાર જવાની તૈયારી કરવાની છે। તો હવે આપણે હેઠે જઈને બધું કામ બાકી છે તો કામ કરી નાખી પછી આપણે પેકિંગ કરશું। તો મારા બ્લોગમાં બનાવી રહેજો। આપણે અગાસી ઉપરથી હેઠે આવ્યા, હેઠે આવીને તે આપણે રસોઈ બનાવીને તે જમી લીધું હતું। આપણે જો અગાસી ઉપરથી હેઠે આવી ગયા, હેઠે આવીને બધું કામ પતાવીને તે પછી રસોઈ બનાવીને તે આપણે જમી લીધું અને જમીને તે હવે આપણી પેકિંગ શરૂ કરવી છે। તો આપણે હવે બહાર જવાનું છે તો આપણે આપણી વસ્તુ જે લેવાની હોય તે આપણે ભરવાનું હોય શરૂઆત કરી દેવી છે। આપણે બધું કામ પતાવીને તો પછી હવે પેકિંગ ચાલુ કરી દેવી અને આજ રાતે આપણે નીકળવાનું છે। આજ રાતે આપણે 12 વાગે ત્યાં નીકળી જઈશું। એટલે આજ આપણે રાતે નીકળવાનું અને આપણે બસમાં જવાનું છે। આપણે ટૂરની બસ છે તેમાં જવાનું છે। અમારો ફેમિલી બિઝનેસ છે એટલે અમે બધા એક હારે તે બસમાં જઈએ છીએ। જો આપણે યાત્રા કાઢવી છે એટલે આજે આખરે આપણે હરિદ્વારની ટૂર છે તો આપણે હરિદ્વારની ટૂરમાં આખરે 12 દિવસને છે તો તેમાં આપણે જવાનું છે। અને આપણે અમે ફેમિલી બધા હારે જ જાય છે, 2 છોકરા અને 2 પતિ, 4 જણા હારવાર જ જાય। પણ આ ફેરે ધ્રુવ એકને ખાવાનું ઘરનું કામ થોડું ઘણું બાકી છે એટલે ધ્રુવ ઘેરે રહેવાનો છે અને અમે 3 જવાના છીએ। તો હવે આપણી પેકિંગ ચાલુ થઈ ગઈ તે બતાવું। જો પેકિંગમાં તો આપણે જો પહેલાં તો પર્સ કાઢી લીધા છે કે આમાંથી આપણને જે ગમશે તે પર્સ લેવાના છે અને સૂટકેસ જો કાઢી નાખી છે, આમાં હમાશે તો નકર બીજી કાઢશું। અને આ બાજુ જો ડ્રેસ ને હાડિયું બધું આપણે કાઢ્યું છે। ડ્રેસે પહેરશું અને હાડિયું પહેરશું। મંદિરમાં જઈશું ત્યારે હાડિયું પહેરશું અને બસમાં આવીશું તો ડ્રેસ પહેરશું। એટલે મંદિરમાં આપણે જઈશું તો હાડી ઓઢીને જઈશું અને જો બસમાં આવીશું તો આપણે ડ્રેસ પહેરશું કે ડ્રેસ પહેરીને તે આપણને ચડતા ઉતરતા ફાવે। અને પછી મંદિરે પણ ડ્રેસ પહેરીને જઈએ એવા ડ્રેસ મેં લીધા છે અને હાડિયું લઈશ। હાડિયું તે આપણને ગમે છે અને ડ્રેસે ગમે, 2 ગમે એટલે આપણે 2 વસ્તુ લેવાના છે। અને જો તૈયાર થવામાં આપણે કટલેરી પણ લેવાના છે તો આપણે કટલેરી પણ કાઢી નાખી છે। તો હવે આપણે આમાંથી જે પર્સ આપણને એમ થાય કે નહીં આ પર્સ આપણે બરાબર રાખી શકશું એવું પર્સ લેવાના છે। અને આ સૂટકેસમાં હમાશે ઠીક, નકર આપણે બીજી સૂટકેસ કાઢી લેવાના છે। તો અત્યારે જો મારા પેકિંગનું તો અત્યારે મેં શરૂઆત કર્યું છે। જે 2નું પેકિંગ કરવાનું છે, એક મારું થઈ જાય પછી 2નું પેકિંગ કરવાની છું અને નાનો છોકરો મારે ઘેરે રહેવાનો છે અને અમે 3 જવાના, 3નું પેકિંગ મારે કરવાનું છે। તો હાલો હવે આપણે બેગ ભરી લેવી, બધી વસ્તુ જે જોતાનું હોય એ લઈ લેવી। જો આપણે કઈ જગ્યાના પેકિંગ કરતા હતા એટલે પેકિંગ થઈ ગયું છે। જો એક સૂટકેસ ભરી છે, એક આ ઠેલો ભર્યો છે અને એક આ બાજુ આપણે સૂટકેસ ભરાણી છે।
તો આપણે જો કઈ જગુના પેકિંગ કરતા હતા અને આપણે પેકિંગ થઈ ગયું છે અને જે આપણે ઓઢવાના ને એ બધા લેવાના બાકી છે અને આપણે જો જાત્રામાં 12 દી જવાના છે તો માતાજીના દર્શન કરવા તે બહુ જરૂરી છે. તો આપણે હવે માતાજીના દર્શન કરવા જવાના છે તો મારા બ્લોગમાં બનાવી જો હવે આપણે માતાજીના દર્શન કરીએ એવી. જો આપણે માતાજીના દર્શન કરીને આવ્યા છીએ અને ઘરે આવી ગયા છીએ. હવે ઘરે આપણે જો વાળું કરવાનું, વાળું રાંધવાનું છે, વાળું કરવાનું છે અને પેકિંગ તો આપણે થઈ ગયું. તો એ જે વિચારશું કાંઈ ભૂલતા નથી ને ભૂલતા હોય એ બધું લઈ લેવી અને જો રાતની રસોઈ બનાવીને જમીન તો પછી નીકળવાના છે. આપણે જો દર્શન કરીને આવી ગયા છીએ. જો આપણો સામાન બધો વી ગયો છે અને આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાની તૈયારી થઈ ગઈ છે. જો રાતના 1:30 થયો છે અને આપણે નારી છોકરી તો જે પગ્યા છીએ. જો આ બાજુ આપણે નારી છોકરી જ પગ્યા છીએ. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો.